દેવું વધી જવાથી ખેડૂતે કરી આત્મહત્યા. હવે આવા સમાચારથી આપણને ખાસ કંઈ ફરક પડતો નથી. એમાંય જે લોકો ખેતી સાથે આડકતરી કે સીધી રીતે જોડાયેલા નથી એમને તો રત્તી ભરે ફરક પડતો નથી ખેડૂતો જીવે કે મરે. ખેડૂતોની આત્મહત્યાના સમાચાર સાંભળીને હવે આપણને આંચકો નથી લાગતો, દુઃખ નથી અનુભવાતું, કંઈ જ ફરક નથી પડતો. આપણે ફૂલ ટુ ગુજરાતી થાળીમાં શાક, રોટલી, રોટલા, દાળ ભાત, ખીચડી જમતી વખતે ક્યારેય એવો વિચાર નથી કરતા કે આપણી થાળીમાં આજે અનાજ આવ્યું છે એ એની મેળે જમીનમાંથી નથી ઉગ્યું. કોઈએ દિવસ રાત કાળી મજૂરી કરીને એને ઉગાડ્યું છે અને ઉગાડવા વાળા ખેડૂતો કેવી પરિસ્થિતિમાં જીવે છે, કેવી તકલીફો વેઠે છે, કેવી પરેશાનીઓ ઉઠાવે છે એની આપણને કોઈ જ ખબર નથી અને એવી ખબર રાખવાની આપણે તસ્દી પણ લેતા નથી. આ ખેડૂતોની તકલીફ, એમની મજબૂરી, એમના હાલાતથી આપણને જાણે કોઈ ફરક પડતો જ નથી. અને આજે આ મુદ્દાને ચર્ચાનો વિષય એટલા માટે બનાવ્યો છે કે તમારી આવનારી પેઢીની થાળીમાંથી જો શાક, રોટલા, રોટલી, દાળ ભાત કે ખીચડી ગાયબ થઈ જાય તો તમને એના કારણોની ખબર હોવી જોઈએ. જો તમે એવા વહેમમાં જીવતા હોય કે ખેડૂત ખેતી કરીને આપણી ઉપર કઈ ઉપકાર નથી કરતા, આપણે પૈસા આપીએ છીએ બદલામાં એ લોકો આપણને અનાજ આપે છે, જો આવો વહેમ રાખીને તમે પણ જીવતા હોય તો મગજમાંથી કાઢી નાખજો. કારણ કે ખેડૂત જો ખેતી કરવાનું બંધ કરી દેશે તો જે પૈસા ઉપર તમે ઘમંડ કરો છો એ કાગળિયાથી વધારે એની કિંમત નહીં રહી જાય. અને તમે લોકો જે શહેરોની મોટી મોટી બિલ્ડિંગોમાં એસી વાળી ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર ઉપર હાથ ચલાવે છે, તમારામાં હવે એટલી તેવડ રહી નથી કે તમે કાળઝાળ ગરમી સહન કરીને, હાડ થીજાવતી ઠંડી સહન કરીને ખુલ્લા આસમાન નીચે જમીન ખેડી શકો. જો આ ખેડૂતો ખેતી કરવાનું છોડી દેશે તો તમારી થાળીમાં આવતું અનાજ અટકી જશે. આવો વિચાર આપણા મગજમાં આવતો નથી કારણ કે આપણે શહેરમાં રહીએ છીએ, આપણે ખેતી સાથે, ખેડૂતો સાથે કઈ લેવા દેવા નથી. આજે આ મુદ્દો ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કારણ કે ખેડૂતો ખુદ ખેતીથી દૂર થઈ રહ્યા છે. ખેડૂતો ખુદ નથી ઈચ્છતા કે એમના સંતાનો, એમના દીકરાઓ ખેતી કરે કારણ કે ખેતીમાં આવક નથી. જે પોતે જ દેવાદાર હોય એ એવું તો ના જ ઈચ્છે કે એમના સંતાનો પણ આવું કામ કરે જેમાં દેવું વધતું જાય, આવકનું કઈ ઠેકાણું ના હોય. બીબીસી ગુજરાતીમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરે છે. વિચારો જરા એ કેવી પરિસ્થિતિમાં હશે, એના કેવા હાલાત હશે, એની કેવી મજબૂરી હશે કે પોતાની જિંદગી ટૂંકાવી નાખે છે, પોતાના બાળકોને, પરિવારને રજડતા મૂકી દે છે. ખેડૂતોની આત્મહત્યા પાછળ સૌથી મોટું જો કોઈ કારણ જવાબદાર હોય તો એ છે દેવું. અને દેવાનું કારણ છે અનિયમિત વરસાદ, સિંચાઈની પૂરતી સગવડ ના મળવી, ખાતર અને બિયારણના વધતા ભાવ, ડીઝલના વધતા ભાવ જેના ઉપર ખેત મશીનરી અને ટ્રેક્ટર ચાલતા હોય છે, અને એ સિવાય સૌથી મોટું કારણ સરકારની નીતિ. વર્તમાન સરકાર જ્યારે સત્તામાં આવવાની હતી કેન્દ્રમાં એ પહેલા એમણે ઘણા વાયદા કર્યા હતા કે આ 10 વર્ષ સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે. આવકનું તો ખબર નહીં પણ આ 10 વર્ષમાં ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે. અને આ હું નથી કહેતી, સંસદમાં જે ડેટા રજૂ કરાયા છે એ પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની લોન જે 2019-20માં 73,228.67 કરોડ રૂપિયા હતી એ વધીને 2021-22માં 96,963.07 કરોડ રૂપિયા થઈ ગઈ. આની પાછળના કારણ એ જ ખાતર અને બિયારણના ભાવમાં વધારો, ડીઝલના ભાવમાં વધારો જેના ઉપર ખેત મશીનરી અને ટ્રેક્ટર ચાલે છે, અને પાકના પૂરતા ભાવ ન મળવા. ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ ઉપર જ્યારે હું રિસર્ચ કરતી હતી ત્યારે મને ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં 18 ફેબ્રુઆરી 2023ના રોજ છપાયેલો દિલીપસિંહ ક્ષત્રિયનો રિપોર્ટ વાંચવા મળ્યો. આ રિપોર્ટમાં જે વિકસિત અને વાઇબ્રન્ટ ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ સૌથી સારી છે એવો દાવો સરકાર કરે છે, એ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો. રિપોર્ટના આંકડા જોઈએ તો રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય કૃષિ મંત્રાલય 2021-22ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને ઉત્તરાખંડના ખેડૂતોની પરિસ્થિતિ ગુજરાતના ખેડૂતો કરતા સારી છે. લો બોલો, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્ય જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એના ખેડૂતોની પરિસ્થિતિ આપણા વાઇબ્રન્ટ અને વિકસિત ગુજરાતના ખેડૂતો કરતા વધારે સારી છે.
આ હું નથી કહેતી, કેન્દ્રીય કૃષિ મંત્રાલયના 2021-22ના આંકડા કહે. ગુજરાતના દરેક ખેડૂત પરિવાર ઉપર એવરેજ 56,568 રૂપિયાનું દેવું છે, જ્યારે ઉત્તરાખંડના ખેડૂત પરિવાર ઉપર 48,338 રૂપિયાનું દેવું છે. ઓડિશાના પરિવાર ઉપર 32,721, પશ્ચિમ બંગાળમાં 26,452, બિહારમાં 23,534 અને છત્તીસગઢમાં 21,443 રૂપિયાનું દેવું છે. બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ જેવા રાજ્યો જેને આપણે પછાત ગણીએ છીએ, એના ખેડૂતોની પરિસ્થિતિ આપણા વિકસિત ગુજરાતના ખેડૂતો કરતા સારી છે. એવી જ રીતે રાજ્યમાં કુલ 66,02,700 માંથી 40,36,900 પરિવાર ખેતી કામ ઉપર નિર્ભર કરે છે. એટલે કે આખા ગુજરાતની કુલ વસ્તીના 61.10% પરિવાર ખેતી ઉપર નભે છે. આખા ગુજરાતની 61.10% વસ્તી એટલે કે અડધા કરતા પણ વધારે વસ્તી ખેતી ઉપર નભે છે, અને એમાંય 90% લોકો તો દેવાદાર છે, જેમની આવકના ઠેકાણા નથી અને દેવું દિવસે ને દિવસે વધતું જાય છે. તો અહીંયા સવાલ તમને દરેકને થવો જોઈએ કે આ વાઇબ્રન્ટ અને વિકસિત ગુજરાતમાં જો અડધાથી વધારે વસ્તી દેવાદાર હોય, આવી પરિસ્થિતિમાં હોય, તો અહીંયા વિકાસ ખરેખર કોનો થયો છે? તમને એવું લાગે છે શહેરોમાં, ઉદ્યોગોમાં, કારખાનામાં 12 કલાક સુધી મહેનત મજૂરી કરતા એ મધ્યમ વર્ગના મજૂરોનો વિકાસ થયો છે? તો એની હાલત તો આ ખેડૂતો કરતા વધારે ખરાબ છે. માંડ 20-25 હજારમાં શહેરોમાં ગુજરાન ચલાવવું કેટલું અઘરું છે એ ત્યાં રહેતા લોકોને જ પૂછી જોજો. દરેક ગુજરાતીને આ સવાલ થવો જોઈએ કે ગુજરાતમાં ખરેખર કોનો વિકાસ થયો છે? રોડ રસ્તાનો વિકાસ થયો છે? ફરવા ફરવાના સ્થળોનો વિકાસ થયો છે? મોજ મજા કરવાના સાધનોનો વિકાસ થયો છે? કારણ કે લોકોનો વિકાસ તો ક્યાંય દેખાતો નથી. ખેડૂત દુઃખી છે, મજૂર દુઃખી છે, મધ્યમ વર્ગની હાલત વર્ણવી ન શકાય એટલી હદ કરતા વધારે ખરાબ છે. તો પછી વિકાસ અહીંયા કોનો થયો છે? 2-4 ઉદ્યોગપતિઓનો થયો છે? ખાલી ઉપરના 10% મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓના વિકાસને જો તમે તમારો વિકાસ સમજતા હોય તો ક્યારેક એક વખત શાંતિથી બેસીને તમારી પોતાની હાલત ઉપર વિચાર કરજો કે આ વિકસિત ગુજરાતમાં તમારી શું સ્થિતિ છે. બિચારા ભોળા ગુજરાતીઓ એક અરબપતિ ઉદ્યોગપતિ ગુજરાતીના દીકરાના 1,000 કરોડના લગ્ન જોઈને એવા તો હરખાઈ ગયા, એવા તો અંજાઈ ગયા કે એ પણ ભૂલી ગયા કે આપણો મહિનાનો પગાર 20-25 હજાર જ છે. અને આ શહેરોની વાત છે, ગામડામાં તો કદાચ એથી ઓછો માંડ 10-12 હજાર 15 હજાર જેવો હશે. ખેર, હવે વિચારવાનું તમારે છે કે તમારે તમારો વિકાસ કરવો છે, તમારી હાલતમાં સુધાર લાવવો છે, કે પછી આ મોટા ઉદ્યોગપતિઓના દીકરાના હજારો કરોડોના લગ્ન જોઈને જ રાજી થવું છે અને એમાં જ તમારે ગુજરાતી તરીકેનો ગર્વ મેળવવો છે. આ સિંહ તમે જ પાડ્યો છે તો હવે એને જંગલમાં પણ તમારે જ મૂકવા જવું પડશે. કાલે મોકો છે, ચૂકતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.